interpersonal name itself suggests કે interact with variety of people like employees and community. હવે મેનેજરને ખાલી ઓર્ગેનાઇઝેશન પૂરતું જવાબદારી નથી હોતી, પણ ઓર્ગેનાઇઝેશનની બહાર જે કસ્ટમર છે, જે કમ્યુનિટી છે, એની સાથે પણ વાતચીત કરવી પડે છે, અને જે એમ્પ્લોઈઝ છે એની સાથે પણ કોમ્યુનિકેશન કરવું પડે છે. તો એ એક રોલ છે ઇન્ટરપર્સનલ, એટલે કે એ લોકો સાથે અને તેના જે એમ્પ્લોઈઝ છે તેના સાથે કોઓર્ડિનેટિંગ કરીને એ લોકો સાથે વાતચીત કરીને ઓર્ગેનાઇઝેશનનું પ્લાનિંગ કરે અથવા તો ઓર્ગેનાઇઝેશનના બેનિફિટમાં ડિસિઝન્સ લે. બીજું છે ઇન્ફોર્મેશનલ એટલે ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરનારું, બરોબર, ઇન્ફોર્મેશન આપવાનું. પ્રોવાઈડ ઇન્ફોર્મેશન ટુ એમ્પ્લોઈઝ એન્ડ સ્ટેક હોલ્ડર્સ. નાઉ સ્ટેક હોલ્ડર્સ મીન્સ કે જે કંપનીના શેર હોલ્ડર્સ હોય, ડાયરેક્ટર્સ હોય, પછી બીજા કોઈ થર્ડ પાર્ટી હોય, તો એ બધું સ્ટેક હોલ્ડર્સમાં જ આવે, બરોબર. કોઈ પણ વ્યક્તિનું કંપનીમાં જો કંઈ પણ યોગદાન હોય તો એ કંપનીના સ્ટેક હોલ્ડર્સ કહેવાય, ઇન્ક્લુડિંગ કસ્ટમર. અને થર્ડ છે ડિસિઝન મેકિંગ. Hire new employees, conduct evaluation of current employees and make decision about operations. તો આ પણ એનું કામ છે કે નવા એમ્પ્લોયને હાયર કરવા, જે કરંટ એમ્પ્લોય છે એનું ઇવેલ્યુએશન કરવું કે ભાઈ કેવું એમનું કામ છે અને શું છે બધું, અને ડિસિઝન બનાવવા ઓપરેશન્સને રિલેટેડ. પ્રોડક્ટ ડિસિઝન હોય, સેલ્સના ડિસિઝન હોય, ફાઇનાન્સ ડિસિઝન હોય, એચઆરના ડિસિઝન હોય, તો એ બધું કામ મેનેજરને કરવાનું હોય છે. તો આ જે છે આ બધા જે મેનેજરના રોલ્સ છે. અને આની સાથે આપણે આ લેક્ચર પૂરો કરીએ. તમને જો કોન્ટેન્ટ સારું લાગતું હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. ઓકે, થેન્ક યુ.